ચાલો ને કહી દઈએ. ઉખાણું કહેવાય ને, પ્રશ્ન નહીં. નહીં, ઉખાણું કહેવાય ને. હા બોલો. હા, એ તો તમારે ગોતવાનું છે, મારે નહીં ગોતવાનું. તડપ કેમ નહીં લાગતી એ તમારે ગોતવાનું છે. ચાલો ને એ કહી દો. ઈશ્વર શબ્દ જે છે ક્યાંથી આવ્યો છે? જુઓ, સ્વરનો અર્થ થાય છે આ પ્રાણ મારા ઉઠે છે, આ સ્વર છે, એ ઈશ્વર છે. આ સ્વર ઉપર શાસન કરનારો, સ્વર ઉપર શાસન કરનારો. આ સ્વરનો અર્થ થાય નહીં કહેતા ડાબો સ્વર, જમણો સ્વર કહીએ છીએ ને આપણે, કે કયો સ્વર ચાલે છે ભાઈ, કે ઈંગલા પિંગલા. આનો અર્થ થાય સ્વર. સ્વરનો અર્થ થાય છે પ્રાણ. તો પ્રાણ તો દેખાય છે, જો એ સ્વર છે, પણ પેલો ઈશ્વર છે. ઈશ્વરનો અર્થ થાય છે, હું ચંદ્રકાંત તમે વાંચીને આવ્યો છો એ ભાષામાં જવાબ નહીં આપું, એ પ્રાથમિક ગ્રંથ છે. હું સીધો જવાબ આપું, જેથી કરીને તમારી ખોજ આજથી ચાલુ થઈ જાય. તો ઈશ્વર ક્યાં છે, ક્યાં વસે છે? તો ઈશ્વર શબ્દને તમે ખોલી કાઢો. આ સ્વરનો અર્થ થાય છે પ્રાણ, અને પ્રાણ સ્વર છે, પણ પેલો ઈશ્વર છે, જે સ્વરનું ઈશન કરે છે, સ્વરને પ્રેરિત કરે છે, સ્વરને સત્તા આપી રહ્યો છે. તો તમે સૂઈ ગયા છો, જુઓ તો પ્રશાંત મૂર્તિ તો ઊંઘી ગયા છે. જે પ્રશાંત મૂર્તિએ બંગલો બનાવ્યો, જે પ્રશાંત મૂર્તિએ બાળકોને મોટા કર્યા, જે પ્રશાંત મૂર્તિ કરોડો કમાયા, જે પ્રશાંત મૂર્તિ સાધુ થઈ ગયા, એ પ્રશાંત મૂર્તિ તો સૂઈ ગયા છે. તો એ સ્વર ચાલુ છે. જો કોઈ છે જે આ સ્વરનું ઈશન કરી રહ્યું છે, એવું કોઈ તત્વ છે? હા, જે ઊંઘમાં પ્રશાંત મૂર્તિ તો ઊંઘી ગયા છે જ નહીં. જે અહંકાર વૃત્તિ, જે વૃત્તિએ પોતાનામાં એવો ખ્યાલ કરી લીધો છે, હું પુરુષ છું, હું સ્ત્રી છું, હું પ્રશાંત મૂર્તિ છું, હું ઝાલા છું, ફલાણો છું. અહંકારની વૃત્તિ તો સુષુપ્તિમાં લય થઈ ગઈ છે, અંતઃકરણે લય થઈ ગયું છે. અંતઃકરણ લય થઈ ગયું છે. સુષુપ્તિમાં મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકારે નથી. શરીરનું ભાન છે, તો એ પ્રાણ ચાલુ છે. કોઈ એવું તત્વ છે જે આનું ઈશન કરનારું છે, જેને લઈને પ્રાણ પ્રવાહિત થઈ ગયો છે. હું જે બ્રહ્મ છું, હું જે ઈશ્વર છું. તમે મારી તત્વજ્ઞાનની ભાષાને સમજજો. એ તો પાછા તમે એમ કહેશો કે બાપજી ભગવાન છે. બાપજી ભગવાન છે તો તમે કોણ છો? તારે ભગવત્તા તો બધાનો સ્વભાવ જ છે, યાદ રાખજો. સ્વરનું ઈશન કરનારું તત્વ ત્યાં સુધી ઘર કરી જવાનું છે. સ્વર ફૂરી રહ્યા છે. જો આખા બ્રહ્માંડમાં કાંઈ બન્યું નથી એ પહેલા હું જ છું, કેવળ ખચોખચ. આમ સોય મૂકવાની એ જગ્યા નથી, એવું ખચોખચ છું. શાસ્ત્રની ભાષા છે ચિદઘન. એ ઘન સ્વરૂપ છું, ઘનશ્યામ. કાંઈ કશું બન્યું નથી. પ્રથમ પહેલું મારામાંથી કંઈ ફૂરે છે સમષ્ટિમાં? હા, એ પ્રથમ પહેલું મારામાંથી પ્રાણ ફૂરે છે, સ્વર ફૂરે છે. આ મારો સ્વભાવ છે. એ પ્રાણનું ફૂરણ થાય છે. મારા અધિષ્ઠાન રૂપ બ્રહ્મને લઈને તે ક્રિયાન્વિત થાય છે. પ્રાણ લેવાય ને તો શ્વાસ, મુકાય તો ઉચ્છ્વાસ. નહીં, હૃદયમાં રહી જાય તો પ્રાણ, અને બહાર નીકળી જાય તો અપાન. યાદ રાખજો. વાય તો વાયરો, હોય તો હવા, પીવાય તો પવન, પીવાય તો પવન, વાય તો વાયરો, ઉડવા માટે તો વંટોળ,
હોય એ હવા, લેવાય તો શ્વાસ, મુકાય તો ઉચ્છ્વાસ. આ બધા એના ક્રિયાવાચક રૂપ છે. પણ આવું કશું એ નહીં કરતું હોય તો આ તત્વ નહીં હોય. આ જ પ્રાણ છે, સ્વર છે, જે મારામાંથી ફૂરે છે. અને એ ફૂરવાની સાથે બધું મારામાંથી પ્રથમ પહેલો એ પુરાણામાં પુરાણો હોવાથી પ્રાણ કહે છે. હા, જે મારામાંથી ફૂરે છે. એ ફૂરે જ્યારે બ્રહ્માંડમાં મારામાંથી, ત્યારે મારું ચલન થવા માંડે. જે ચિદગન પણ એમાં હતું એમાંથી ચલન થવા માંડે છે, ચલન થવા માંડે છે. અને જેવું ચલન થાય છે ને, મને મારામાં આકાશ દેખાય છે. હા, આકાશ પહેલા નહીં બનતું, મારામાં પહેલા પ્રાણ ફૂરે છે. અને પ્રાણ જેવું ચલન કરાવે છે, ચલિત થાય છે, મારામાં ફૂરે છે, મને મારામાં આકાશ દેખાય છે. આકાશ કોઈ તત્વ નથી. મારા ચિદગન સ્વરૂપમાં જ્યારે પ્રાણ ફૂરે ત્યારે આકાશની પ્રતીતિ થાય છે. એ ભરચક ભરેલા બ્રહ્મા ખાલીપો દેખાય છે, એ પ્રાણ ફૂરવાને લઈને. જેવો પ્રાણ મારામાં ફૂરે છે, હું એક દેશીય થઈ જાઉં છું, નારાયણ થઈ જાઉં છું. નહીં તો એ બ્રહ્મ છું હું, ત્યાં કશું બન્યું નથી. તો પુરાણામાં પુરાણો મારા સાથે જોડાયેલ હોવાથી એને પ્રાણ કહે છે. પ્રાણ. અને પ્રત્યેક કીડીથી લઈને બ્રહ્મા સુધીમાં બધા ઘાટમાં ફૂરી રહ્યો છે સ્વર. એનું ઈશન કરનારું તત્વ છે, એ જ હું છું. શાસન કરનારું મારામાંથી ફૂરે છે. જે વ્યાપક ઠસોઠસ ચિદઘન બ્રહ્મ ભરેલા હશે, જે વ્યાપક છે ઈશ્વર. તો કંઈક નામ તો આપવું ને, એટલે આપ્યું વિષ્ણુ. વિષ્ણુ નામ આપ્યું. વિષ્ણુનો અર્થ થાય વ્યાપક. તો એ તમે સમજ્યા નહીં ને, એટલે ચિત્ર દોર્યું. 4 હાથ બતાવી દીધા વિષ્ણુને. ઉત્પત્તિ, સ્થિતિ, લય અને એનાથી પર 4 હાથ બતાવી દીધા. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અને પ્રાગ્ય, તુર્ય, 4 હાથ બતાવી દીધા. વિષ્ણુ દોર્યા છે. તો જે બધે સભર ભરેલો બ્રહ્મ છે, એનો ફોટો દોર્યો છે. તેને ક્યાંય પગ હશે જ્યાં લક્ષ્મી પગ દબાવે છે. પગ શબ્દ તો સાવ તળપદો છે. ખડે હો જાઓ, ઇધરે જાઓ. સંસ્કૃતમાં શબ્દ છે ચરણ. ચરણ ચરણ શબ્દ ક્યાંથી આવ્યો છે? આ બાજુ આવજો. મૂળ શબ્દ છે, આ બાજુ આવજો. ચલન કરાવે છે એટલે ચરણ શબ્દ છે. શું કરે છે? ચાલવું, ચલન, આ બધા ચરણ ઉપરથી, એના પરથી ચલન કરાવે. હું જે બ્રહ્મ સભર ભરેલો હતો, એમાંથી પ્રથમ પહેલો પ્રાણ જ મને ચલન કરાવે છે. વિષ્ણુના એ પગ છે પ્રાણ. વ્યષ્ટિમાં પણ છે અને સમષ્ટિમાં છે. હું અહીંયા તમને પગે લાગુ છું. પગે લાગુ છું એટલે આ જ એના ચરણ છે, જે મુકાય છે અને લેવાય છે. આ જેના ચરણ છે એને, એ ઈશનને હું પગે લાગી રહ્યો છું. પ્રાણ જ્યાંથી પૂરે છે. બેઠ જાઓ. તો કે ઈશ્વરનું દર્શન કરવું છે, ઈશ્વરનું દર્શન કરવું છે, તો જ્યાંથી ચલન પામ્યું છે એ જ નાકામાંથી અંદર જતા રહો. ક્યાંથી ચલન પામ્યું છે? પ્રાણ ફૂરવાથી. વિષ્ણુના પગ કેટલા છે? બોલો. 2 પગ છે. લક્ષ્મી દબાવે છે. જો શું કે છે? લક્ષ ત્યાં મૂકો, લક્ષ્મી. 2 પગ છે. મુકાતો અને લેવાતો. પણ આ મુકાતા અને લેવાતામાં કોઈ સંધિકાળ હશે?
એટલે મુકાતા અને લેવાતામાં કોઈ સંધિકાળ હશે? એક ક્ષણાર્ધનો સંધિકાળ છે. મારો મુકાતો 12 આગળ છે અને લેવાતો 10 છે. બહુ ગુસ્સે હોય ને માણસ તો લેવાતો તો 10 જ રહે, પણ મુકાતો 40 થઈ જાય. પણ મુકાતો 12 અને લેવાતો 10, આ બંનેનો કોઈ સંધિકાળ હશે? જો પ્રાણ આયામ વડે, યોગ ક્રિયા વડે તમે, આ એક રસ્તો છે, ભગવાનને પ્રાપ્ત થવાના કેટલાય રસ્તા તમને બતાવ્યા છે, એમાંનો એક આ એક છે. પ્રાણ આયામ વડે લેવાતો અને મુકાતો નો સંધિકાળ છે. એ તમને જો પહોળો કરતા ફાવે, લેવાતો એ 10 થઈ જાય ને મુકાતો એ 10 થઈ જાય. એક ક્ષણનો સંધિકાળ છે. પહોળો કરતા ફાવે તો વીજળીના ચમકારે મોતીડું પરોવજો પાનબાન, નહીતર અચાનક અંધારા થાય. એ વીજળીના ચમકારા જેટલો ગેપ આવે છે જ્યાંથી પ્રાણ ફૂરે છે લેવાતા અને મુકાતાના વચ્ચે, અને જો એના ઉપર નજર જતી રહે છે અને અંદર પેસી જતા આવડે છે, એ સ્વરના પેલે પાર જ્યાં ઈશ્વર વસે છે, વીજળીના ચમકારે મોતીડા પરોવજો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાય. આ દમણ ચાલી રહી છે જો, અને પ્રાણની સાથે વૃત્તિ એ પૂરે છે. પ્રાણની સાથે જ વૃત્તિનો સંબંધ છે. એક પ્રશ્ન મને 4 દાડા પહેલા પૂછ્યો હતો, પ્રાણ અને મનને શું સંબંધ છે? પ્રાણ સાથે જ વૃત્તિને સંબંધ છે. જેટલા પ્રાણ ફાસ્ટ છે એટલી વૃત્તિ એ ફાસ્ટ છે, જેટલી વૃત્તિ ફાસ્ટ છે એટલા પ્રાણે ફાસ્ટ છે. તો 2 પ્રકારે યોગ છે બ્રહ્મા જવાના. એક વૃત્તિ ઉઠી છે, જો આ રૂમાલ પર આવી છે. એક વૃત્તિ એક વિષય જ કરી શકે, એક સાથે 2 ના કરી શકે, પછી જ ઓશિકા ઉપર આવે છે. જલેબી ખાતી હોય ત્યારે વૃત્તિ જલેબી ઉપર છે, અને પછી તીખી સેવ ઉપર આવે છે. હા, તો અંતઃકરણમાં એટલી વેગથી વૃત્તિ ઉઠી રહી છે. એક વૃત્તિ ઉઠી અને શાંત થઈ, બીજી વૃત્તિ ઉઠી અને શાંત થઈ. આ બંને વચ્ચે કોઈ સંધિકાળ હશે? ધ્યાન યોગ અને પ્રાણયોગ બેની હું ચાવી આપી દઉં અહીંયા. ધ્યાન યોગ શું છે? એક વૃત્તિ ઉઠી શાંત થઈ ગઈ, બીજી વૃત્તિ ઉઠી શાંત થઈ ગઈ. તો આ બંનેના વચ્ચેનો જે અંતરાય છે આને પહોળો કરવો, આને ધ્યાન યોગ કહે છે. વીજળીના ચમકારા જેટલો જ ઝબકાર છે, પણ કોઈનું ધ્યાન લાગે ને એમાં 2 વૃત્તિ ઉઠવા વચ્ચેનો સંબંધ, અંતરાય લાંબો થઈ જાય છે. એટલી ઝડપથી વૃત્તિ ઉઠી રહી છે તમારી કે આ જ્યાંથી ઉઠી રહી છે એના મૂળમાં તમે જઈ શકતા નથી. એક વૃત્તિ ઉઠી શાંત થઈ ગઈ, એના પહેલા તો પ્રચંડ વેગથી બીજી વૃત્તિ ઉઠી ગઈ છે. પણ જે સાધક છે, એકાંત સેવી છે, ધ્યાન યોગી છે, એ આ 2 વૃત્તિ વચ્ચેના ઉઠવાના અંતરાયને પ્રશાંત મૂર્તિ લાંબો કરી દે છે. અને જો એક વખત એક અંતરાયને તમે લાંબો કરીને વૃત્તિના પેલે પાર જે અધિષ્ઠાન છે, જે વૃત્તિઓનું ઈશન કરે છે, એના અંદર બેસી ગયા તો વીજળીના ચમકારે મોતીડું પરોવજો પાનબાઈ, નહીતર અચાનક અંધારા થાય. તો કોઈ 2 વૃત્તિ ઉઠવાના અંતરાયને લાંબુ કરે છે. આ ધ્યાન યોગ છે.
અને કોઈ બે પ્રાણ ફૂરવાના અંતરાયને લાંબુ કરે છે. આ હઠ યોગ છે. આ બે યોગ છે ભગવાનને પ્રાપ્ત કરવાના. હઠ યોગ. હ એટલે સૂર્ય અને ઠ એટલે ચંદ્ર. તો સૂર્ય સ્વર અને ચંદ્ર સ્વર ઉઠવાનો જે અંતરાય છે પ્રશાંત મૂર્તિ અને યોગી પોળો કરી દે છે. હા, આ હઠ યોગ છે નાથ સંપ્રદાયનો. અને ધ્યાન યોગ. ધ્યાન યોગ પણ એ જ યોગ છે. એમાં શું કરે છે? એ બે પ્રાણના સૂર્ય અને ચંદ્રને એ ફૂરણને અટકાવવા અંતરાયને લાંબો કરે છે નહીં, એ તો એક વૃત્તિ ઉઠી છે. એવું કદી બને? તમારા અંતઃકરણમાં એક વૃત્તિ ઉઠી હોય, પૂરીને શાંત થઈ ગઈ, અને કદી એવું બને? 3.5 કલાક સુધી બીજી વૃત્તિ ઉઠે જ નહીં. નહીતર અચાનક અંધારા થાય, જોત રે જોતામાં દિવસો વિયારે જાશે પાનબાઈ, 21,600 ને કાળ ખાય. બે યોગ તમને સાથે ખોલી દઉં આજે આ ભજનમાં. જેના હઠ યોગ સદાઈ જાય છે અને ધ્યાન યોગે સદાઈ જાય છે, અને ધ્યાન યોગ સદાઈ જાય છે અને હઠ યોગે સદાઈ જાય છે. અને ગંગા સતી આ ભજન ત્યાંથી બોલી છે. તો ધ્યાન શું છે? તમારી વૃત્તિ જુઓ કેટલા આકારે ફૂરે છે. તમારા અંતઃકરણમાંથી જે પૂર્ણાઓ થઈ રહી છે, કેટલા આકારે. જગદાકાર, વિષયાકાર, દેહાકાર, ઇન્દ્રિયો આકાર, પદાર્થ આકાર. આંખો બંધ કરી દો તો તમારી વૃત્તિ તો આકારો બનાયા જ કરે છે. તમારી વૃત્તિ જ્યાં સુધી આકારો બનાયા કરશે ત્યાં સુધી તમારી વૃત્તિના બનાયેલા આકારની કલ્પનામાં તમારો જન્મ છે. અને તમારી વૃત્તિ ભજન કરવાને બેસે તો એ ભજનમાં ભગવાનનો આકાર બનાવી દે છે. આ વૃત્તિ કદી કોઈ આકારમાં નહીં હોય તો કેવી હશે? તો કે બધા આકારેથી વૃત્તિને હટાવવા માટે ધારણા કરવામાં આવે છે. તો કે ધારણા કોને કહે છે? કોઈ એક ભોયરામાં બેસીને કાં તો એકાંત રૂમમાં બેસીને ધારણા કરે, ઓમકારની ધારણા કરે, કાં તો ગુરુ મૂર્તિની ધારણા કરે, ગુરુ મહારાજની મૂર્તિ રાખીને ધારણા કરે. અમને શરૂઆતમાં બાપજી આ જ યોગ બતાવ્યો હતો. સ્ટાર્ટિંગમાં અમારા ગુરુ મહારાજ શામળનાથજીની મૂર્તિ લઈને અમે બેસતા. આ શરૂઆતમાં અમને સ્ટાર્ટિંગમાં જ બતાવ્યું. પછી આગળ ઘણું બતાવ્યું, પણ પહેલાં શરૂઆતમાં જ બતાવ્યું. તો કે આનાથી શું થાય? અને નાથજીની બહુ મોટી કૃપા રહી. એ ગુરુ મહારાજ પોતે અમારા માટે શાક રોટલી બનાવે અને અમને ભોયરામ મોકલી દેતા. તો કે શું કરવાનું? કે ધારણા કરવાની. કે ધારણા કેવી રીતે કરવાની? તો અમારા ગુરુદેવ શામળનાથજી ભગવાનની મૂર્તિ અમે મૂકતા, ફોટો, અને એની ધારણા કરવાની. ધારણા કોને કહેવાય? 12 સેકન્ડની એક ધારણા હોય. વૃત્તિ જે આકારે બની એ આકારે 12 સેકન્ડ સુધી ઊભી રહે અને ધારણા કહેવાય. તો ગુરુ મહારાજની મૂર્તિની ધારણા. વૃત્તિ કોઈ આકાર વગર રહી ના શકે, યાદ રાખજો. વૃત્તિને કોઈના કોઈ આકાર બનાવવા જ પડે. જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિમાં આકારો બનાવી જવા પડે. તો કોઈ આકારમાં ફિટ કરી દીધી. તો કે શું કર્યું? ઘણા ઓમકારની ધારણા કરે, ઘણા રામ ભગવાનની ધારણા કરે, ઘણા કોઈ બહુ મોટો પીળા રંગનું કાગળ લઈને ત્યાં કાળું ટપકું કરે એની ધારણા કરે, કોઈ ધારણા કરવા માટે દીવો કરે, અને કોઈ એવા હોય સવારમાં 7 વાગ્યાનો સૂરજ હોય એને વેલ્ડિંગના ચશ્મા કરીને પહેરીને બેસી જાય અને તે ઉગતા સૂરજમાં ધારણા કરે. પણ ધારણા એટલે શું? 12 સેકન્ડ સુધી એક જ આકારે વૃત્તિ રહેવી. જુઓ, યોગની પરિભાષામાં વાર લાગે છે ખાલી આ ધારણા કરવામાં. અને જેની ધારણા સિદ્ધ થઈ જાય છે તેવો યોગી આત્મા સાક્ષાત્કાર તો કરતા કરશે, પણ સંકલ્પ સિદ્ધ થઈ જાય છે. ધારણા સિદ્ધ થાય તેના ઘણું બધું આધ્યાત્મિક બળ આવે છે. એનું બોલેલું થવા માંડે, એનું વિચારેલું થવા માંડે, એના સંકલ્પો થવા માંડે. આ બધી બાય પ્રોડક્ટ છે. પણ ધારણા કોને કહેવાય? કે
12 સેકન્ડ સુધી તમે નક્કી કરેલી, પ્રશાંત મૂર્તિ સાંભળજો આજના જવાબને, તમે નક્કી કરેલી ધ્યેય આકાર જ વૃત્તિ રહે, આનું નામ ધારણા છે. આવા 12 સેકન્ડની એક ધારણા હોય અને 12 ધારણાનું એક ધ્યાન હોય. 144 સેકન્ડ સુધી વૃત્તિ ધ્યેય આકાર બનેલી ને આને ધ્યાન કહે છે. વૃત્તિ હવે ફૂરવાની જગ્યા જ નહીં રહે. 144 સેકન્ડ 12 ધારણાનું એક ધ્યાન હોય અને આવા 12 ધ્યાનની એક સમાધિ હોય. યાદ રાખજો, 12 ધ્યાનની એક સમાધિ હોય. એટલે શું? વૃત્તિ જે ધ્યેય આકાર થઈ છે હવે ફૂરવાની જ નથી ફરી. લાંબો સમય સુધી નહીં ફૂરે એટલે જે ધ્યેય આકાર વૃત્તિ હતી એ હટી જશે અને વૃત્તિ ફૂરવાનું બંધ થઈ જશે. આનું નામ ધ્યાન, સમાધિ છે. અખંડ સમાધિ. કે ક્યાંથી શરૂ કર્યું? વીજળીના ચમકારે એક વૃત્તિ ઉઠીને બીજી વૃત્તિ બંધ થાય તો 12 સેકન્ડ સુધી તમે તે વૃત્તિના પ્રવાહને એક ધ્યેય આકાર રોકી રાખ્યો. હા, તમારી વીજળીના ચમકારા જેવી બે વૃત્તિઓ વચ્ચે ઉઠવાની જગ્યા હતી અને તમે 12 સેકન્ડ પહોળી કરી. આ યોગનું એવું ફાઉન્ડેશન છે. આટલું જો જેને આવી જાય છે હદ પૂરતી ગઈ. જે સવારમાં ટીવીમાં આવે છે ને એને યોગ નહીં કહેતા. હાથ હલાવે ને, પગ હલાવે ને, માથા હલાવે ને, ટાંટિયા હલાવે ને, ટાંટિયા અદ્ધર કરે ને, સીધા કરે ને, આ તો બધી યોગની પ્રી ટ્રીટમેન્ટ છે. તમારું શરીર જ સ્થિર નથી તો વૃત્તિ હું સ્થિર રહે. એટલા માટે બધા પ્રયોગો શરીર ઉપર કર્યા પ્રાથમિક અવસ્થાના યોગી માટે, સાધક માટે. પણ એ જગ્યાએ યોગ પૂરો નહીં થઈ જતો. આ પગ ઊંચો કરો ને, પેલો પગ ઊંચો કરો ને, ડાબો પગ ઊંચો કરો ને, જમણો ઊંચો કરો. બરાબર, આ બધું શારીરિક જ્યાં સુધી શરીરનું સ્તર છે અને શરીરમાં સ્થિરતા નથી ત્યાં સુધી આ બધી યોગની પ્રી ટ્રીટમેન્ટ છે. પણ યોગનો અર્થ જ થાય છે એક વૃત્તિ ઉઠી છે એ ઉઠીને શાંત નથી થઈ અને એ વૃત્તિ ઉઠેલી શાંત થઈને બીજી વૃત્તિ હજુ ઉઠી જ નથી. આ બંને વચ્ચે વીજળીના ચમકારા જેટલો અંતરાય છે. આ અંતરાયને કોઈ પહોળો કરશે? 12 સેકન્ડ સુધી પહોળો કરે અને ધારણાનો યોગી કે છે. 144 સેકન્ડ સુધી પહોળો કરે એ ધ્યાન યોગી છે. અને આવા 12 ધ્યાન પૂરા થાય તો વૃત્તિ ઉઠે નહીં. આ છે સમાધિ. આધ્યાત્મિક યોગમાં આ સમાધિ છે એ પ્રાપ્તિ છે. પ્રાપ્તિ છે. અમારા ગુરુદેવ શંકરનાથજીને 45 વર્ષની ઉંમરે આ સમાધિ સાધાઈ ગઈ હતી અને મારું એ સદભાગ્ય રહ્યું. મને મારી 14 વર્ષની ઉંમરે મળ્યા હતા મને બાપજી. અને હું પેલા આંકડા રોજ વાંચું ને એટલે બાપજીને કહેતો હતો કે તરી એ તરી, એક તરી, બે તરીમાં મારે નથી જવું, તરી એ તરી. બિલકુલ 15 વર્ષની સંગતિમાં 28 વર્ષની ઉંમરે મને તે સમાધિનો અનુભવ તેમને કરાયો. કયા યોગ વડે? 2 યોગ વડે, હઠ યોગ વડે પણ અને ધ્યાન યોગ વડે પણ. તો કે હઠ યોગ શું છે? હઠ યોગમાં જે આ પ્રાણ ફૂરી રહ્યા છે પ્રશાંત મૂર્તિ, વૃત્તિ અને પ્રાણને તો સંબંધ જ છે. તો એ પ્રાણ ફૂરી રહ્યા છે. તો આ લેવાતા અને મુકાતા વચ્ચે જે એ વીજળીના ચમકારા જેટલો અંતરાય છે એને હઠ યોગી પહોળો કરે છે. નહીતર અચાનક અંધારા થાય, જોત રે જોતામાં દિવસો જતા રે રહેશે પાનબા. 21,600 ને કાળ ખાય ને. 4 સેકન્ડનો એક શ્વાસ હોય છે. 4 સેકન્ડ પૂરી થાય તો એક શ્વાસ લીધો કહેવાય. આપણે બહુ ઝડપથી લઈ રહ્યા છે એટલે વહેલા મરી રહ્યા છે.
પણ 4 સેકન્ડનો એક શ્વાસ હોય. 1 કલાકની 3600 સેકન્ડ હોય અને એના 1 કલાકના 900 શ્વાસ હોય અને 24 9 અને 216 24 કલાકના 21,600 શ્વાસ હોય. 24 કલાકમાં જે સામાન્ય માણસના જાય, આપણે તો બધા ભોગી હોય તો તે 21,600 કરતાં વધારે ખર્ચાય છે. જેટલો જેનો ભોગ વધારે, જેટલી જેની વૃત્તિ વિક્ષેપવાળી, જેટલી જેની વૃત્તિ બહિર્મુખ, જેટલી જેની વૃત્તિ આમાં ખૂપેલી, એટલા એના પ્રાણ વધારે ખર્ચાઈ રહ્યા છે. દરેક શરીર જ્યારે બને ત્યારે એનું આયુ નક્કી હોય છે, પ્રાણ નક્કી હોય છે કે આના આટલા જ પ્રાણ લેવાના છે. કોઈ એ પ્રાણને ઝડપથી ખર્ચી નાખે તો વહેલો મરી જશે. કોઈ એ પ્રાણનો આયામ કરીને ચીર પણ જીવી શકે છે અને કોઈ 21,600 શ્વાસામાં એ બે પ્રાણ વચ્ચે ઉઠતા અંતરાયને પહોળો કરીને સ્વરની પેલી બાજુ જે ઈશન કરનારું તત્વ છે, મન રે મૂકીને તમે આવો જો મેદાન માને, જણાવી દઉં આજ જીવ કેરી જાત, પિંડ રે બ્રહ્માંડ થી રે પર છે ગુરુજી મારા. એક શુદ્ધ સચિદાનંદ ઘન બ્રહ્માથી વૃત્તિ ઉઠે, વ્યષ્ટિરૂપ પિંડ અને સમષ્ટિરૂપ બ્રહ્માંડ એ બંને વૃત્તિ ઉઠ્યા પછી દેખાય છે. પ્રાણ ફૂરે, એ પ્રાણ ફૂર્યા પછી પિંડ અને બ્રહ્માંડ દેખાઈ રહ્યા છે. તો આ વૃત્તિ અને પ્રાણ ફૂર્યું નહીં હોય ત્યારે મારું કોઈ અસ્તિત્વ હશે? પિંડ રે બ્રહ્માંડ થી રે પર છે ગુરુજી મારા, અને એનો રે દેખાડું તમને દેશ રે. એ દેશ જેણે જોઈ લીધો હોય એવા શિષ્યને ગુરુ પૂછે છે, સામે જોવે એટલે તરત કહે છે આદેશ, એમ કે છે. ત્યાં સુધી આદેશ ખાલી ખાલી બોલવાનું આપણે. પણ આદેશ તો ગુરુદેવ ગોરખનાથ અને મચ્છેન્દ્રનાથ વચ્ચે સિદ્ધ થયો છે, કારણ કે મચ્છેન્દ્રનાથે એ દેશ બતાવ્યો છે. કયો દેશ? જ્યાં પિંડ રે બ્રહ્માંડ થી રે કોઈ વૃત્તિના સ્પંદનો ફૂર્યા નથી, એના પહેલા કાંઈ છે? કોઈ પ્રાણ પૂરણ થયું જ નથી, એના પહેલા કાંઈ છે? ગંગા સતી રે જોને એમ કરી બોલ્યા પાનબા, ત્યાં નહીં માયા લવ દેશ. અને એટલી થિયરી ભણ કરો તો એટલી થિયરી નહીં, આ પ્રેક્ટિકલ છે. યાદ રાખજો, નાથ સંપ્રદાય પ્રેક્ટિકલ છે, એટલી થિયરીનો સંપ્રદાય નથી આ કે આનંદ કરીને આપણે પૂરું થઈ જાય. ના ના, પરમાત્મા જોવાનો વિષય છે, એ અનુભવવાનો વિષય છે. અને અનુભવવો હોય તો તમામ સંપ્રદાયોના થોથા પોથા મેં ફેંદીને જોયેલા છે. એક માત્ર સચોટ અને સટીક રસ્તો કોઈ હોય તો એ નાથ સંપ્રદાયના યોગીઓ પાસે છે. અને આ જે ગંગા સતી બોલી છે એને ગુરુ રામનાથ હતા. કોઈ પણ લઈ લો, જેટલા પણ જ્ઞાની પુરુષો થયા, જ્ઞાનેશ્વર થયા જો, અને એમના ગુરુ હતા ગહેનીનાથ, નાથ હતા નિવૃત્તિનાથ. નાથ સંપ્રદાય છે, પણ પછી નામ જ્ઞાનેશ્વર રાખ્યું એટલે આખો વારકરી સંપ્રદાય જ્ઞાનેશ્વર સંપ્રદાય થપાઈ ગયો. જેમ શ્રીમદ મહાપ્રભુ વલ્લભ આખો પુષ્ટિ સંપ્રદાય, પણ એમના ગુરુ કાનિફનાથ, મૂળે નાથ સંપ્રદાય છે. ક્યાંય પણ મૂળમાં આવશો એટલે નાથ નીકળશે. આ જૈનોના જેટલા પણ સંપ્રદાયો છે એના મૂળમાં નાથ નીકળશે. હું સંપ્રદાયવાદની વાત નથી કરતો, પણ એક માત્ર પ્રેક્ટિકલ કરનારો કોઈ સંપ્રદાય હોય તો આ જ છે. હા, તો કે કઈ રીતે કરશો? ઈશ્વર શબ્દ એ નાથ યોગ્યોનો ગોતેલો શબ્દ છે.
ઈશ્વરનો અર્થ થાય છે આ સ્વરનું જે ઈશાન કરે છે તે તત્વ ક્યાં વસે છે? તો તમારે તમારા ભીતર જ સમાવવાનું છે, બીજે ક્યાં? બધી વૃત્તિઓના વેપાર છૂટી જશે, પ્રાણના પૂરણો પણ છૂટી જશે, અને કોઈ ભૂમિકા જોવામાં આવશે. આ ભૂમિકાનું નામ ઈશ્વર છે. રોજ બેઠક કરતા કરતા કરત અભ્યાસ, ગુરુની કૃપા થાય ત્યારે ઉપદેશ આદેશ થઈ જાય છે. 12 વર્ષ લાગ્યા. 16 વર્ષે શરૂ કરી તો 28 વર્ષે પાર આવ્યો. ઉઠતા 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 બધા સ્પંદનો છૂટી જાય છે. અને આ દેશ જે યોગી જોઈ લે છે એ દરરોજ અંદર જવાની ચાવીને પ્રાપ્ત થઈ જાય છે. બધા વૃત્તિના વ્યવહારો પતાવીને પોતે પોતાનામાં જતો રહે છે. તો કે મૃત્યુ થાય છે તે વખતે પણ એને અંદર જતા આવડ્યું છે. જ્યાં વૃત્તિના સ્પંદનો નથી અને પ્રાણના સ્પંદનો પણ નથી, અહીંયા જતા આવડ્યું છે. हम बासी उस देश के जहां पार ब्रह्म का खेल, दिया जले अगम का बिन बाती बिन तेल. हम बासी उस देश के जहां पार ब्रह्म का खेल. पवन पानी जबे न होता, धरती आकाश नहीं तारा, क्षर अक्षर दोनों नहीं था तब का बोलन हारा, ज्ञानी खोजो गगन की तारा. એક વખત તે તત્વનો આસ્વાદન જેને થઈ જાય છે, પછી બધા શાસ્ત્રો તો નહીં વાંચેલા શાસ્ત્રો પણ એને રહસ્ય સાથે ખુલે છે. કારણ કે આ સમાધિનો અનુભવ કર્યા પછી શાસ્ત્રકારોએ શાસ્ત્ર લખ્યા છે. માટે એને ભણવાના રહેતા નથી. ઉગે ને કોણ પૂગે એવું થઈ જાય છે. એવું આ તત્વ છે. આ ગંગા સતીને જુઓ તમે, ક્યાં ભણી છે? પણ યોગી થવું હોય તો પાનબા સંકલ્પ ત્યાગોને, એવી રીતે આદરજો અભ્યાસ. અને શું અભ્યાસ છે? સર્વ સંકલ્પ સંન્યાસી ગીતાકાર કે છે. ત્યાગ શાનો કરવાનો છે? સંસારનો. સંસાર તો તમારી ચિત્તવૃત્તિનો આભાસ છે. ત્યાગ કશાયનો કરવાનો નથી. તમારી ચિત્તવૃત્તિના સંકલ્પરૂપ કૂદકા છે એનો ત્યાગ કરવાનો છે, ગીતાકાર કહે છે. ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, જેણે પોતાના સર્વે સંકલ્પોનો ત્યાગ કર્યો છે એ જ સાચા અર્થમાં સંન્યાસી છે. ભગવાન કહે છે તો કોઈ સંકલ્પ નહીં, વિકલ્પ નહીં, કોઈ હૃદયમાં ચિત્તમાં તેના પૂરણ નહીં, અને એવી ભૂમિકા હાથમાં આવી જશે. હા, ગંગા સતી રે જોને એમ કરી બોલિયા પાનબા, ત્યાં નહીં માયા લવલેશ. તમે પંચદશી ભણો છો, વેદાંત ભણો છો, અને જો વેદાંતની સાથે તમારી પાસે આ પદ્ધતિ પણ આવી જાય તો તમારી બ્રહ્મનિષ્ઠા પરિપક્વ થઈ જશે. તમારું જ્ઞાન અનુભવજન્ય થઈ જશે. નહીં તો વેદાંત વડે તમને જ્ઞાન થશે ખરું, પણ થોડું છે, વાતોનું જ્ઞાન, વાતોનું જ્ઞાન, વાતો બસ, એને સંસ્પર્શ થયેલું જ્ઞાન નહીં. ઘણાને ધ્યાન યોગની સમાધિ હોય છે, પણ વેદાંત વડે જેના સંશય નષ્ટ નથી થતા, એના સમાધિ લાગવા છતાં પણ સંશય બનેલા હોવાથી વિદેહ મુક્તિ, જીવન મુક્તિ આ બધાનો લાભ નથી મળતો. માટે વેદાંતરૂપ સત્સંગને પણ એટલું મહત્વ આપતા તમે આ એક ચાવીને પણ, કભી તો ગંગા સતીને કહે છે, યોગી થવું હોય તો પાનબા સંકલ્પ ત્યાગોને. કેટલા હૃદયમાં બેસવા વખતે સંકલ્પો ઉગતા હોય છે. તો કે ત્યાગવા શું કરવાનું છે? ત્યાગવા કશું કરવાનું નથી. શું કરશો? દાખલા તરીકે હું અહીંયા, તમે મને બાપજી માનો છો, મારા ગુરુ છે, બધું માનો છો મને,
અને તમે આવો છો એટલે બધાને હું આંખ આપું છું. જુઓ, આવો કહું છું, બેસો કહું છું, જમવાવાળાને જમવો કહું છું, રોકાવું હોય તો રોકાવો કહું છું. પણ કાલથી તમારી સામે જોવું જ નહીં. તમે આવો તો, અને તમે બધા આવ્યા હોય હું તમારી સામે જોવું જ નહીં અને જતો રહું અથવા તો આડું જોઉં, તમને એમ થાય કે બાપજીનું બધું બગડી ગયું, પહેલાં જેવું છે નહીં કશું. તમે કેટલા દાડા આવશો? એમ જ્યારે તમે બેસો ત્યારે તમારા કુલ 5 શરીરો છે. એમાં પહેલા શરીરમાં સ્થૂળ શરીરના સંકલ્પો છે. તો શરૂઆતના સાધક હોય ને એને કેવા સંકલ્પો થાય? પગ દુખે છે, હાથ દુખે છે, આવા બધા સંકલ્પો થાય. કાં તો હાલ જોયા હોય ચિત્રો દેખાય. શુક્લાજીને પૈસા હાલવાના છે, હાલ જોયું હોય ને બધું દેખાય. બપોરે જે ખાધું હોય દેખાય. આવા બધા વિચારો આવે. પણ તમે જો રોજ બેસવા માંડો ને તો પછી સૂક્ષ્મ શરીરના સંકલ્પો છે, એટલા બધા વેગવાળા છે. તમારી અનંત જન્મોની વાસના સૂક્ષ્મ શરીરમાં પડી છે અને એટલી બધી વેગવાળી. કરવાનું કાંઈ નથી, તમે બસ જોયા જ કરો ને તો પછી થોડા થોડા ઓછા થઈ જાય, પતી ગયું. થોડા દાડા બેસવા ને પછી સંકલ્પ ત્યાગો ને તો પછી કારણ શરીરના સંકલ્પો છે. કારણ શરીર એટલે તમારી મૂળ ઈચ્છાઓ. એવું નહીં સમજવાનું બાળના કે આ ભગવા પહેર્યા એટલે મારી ઈચ્છા ભગવાન ભજનની જ છે. તમે તમારા કારણ શરીરનું પૃથ્થકરણ કરશો ત્યારે ખબર પડશે કે હો આ ઈચ્છાઓ છે હજુ તમારી, અને એ પૂર્ણ થયા કરે. એ થોડા દાડા રહે પ્રશાંત મૂર્તિ. તો હવે તમે અભ્યાસ ચાલુ રાખો ને પછી મહાકારણ શરીરના સંકલ્પો છે. એ કેવા હોય? 3 કલાક તમે બેસો ને એટલે એકાદો ફૂરે, બસ એકાદો. તમારી મૂળ ભાવનાના સંકલ્પો, ભાવ શરીરના. 3 કલાકની સમાધિમાં ધ્યાનમાં એકાદો સંકલ્પ ફૂરે તો ફૂરે. મૂળ તમારી જે ભાવના હોય ને આવે બહાર. અને જો આનું પણ શોધન કરી કાઢો તમે સંકલ્પ ત્યાગ વડે તો પછી લાગે પરમ કારણ શરીર. એ શરીરમાં સમાધિ લાગે છે. 3 કલાક સુધી એક સંકલ્પ પૂરે જ નહીં. આ સ્વાદને તમે ચાખ્યો નથી હજુ. રોજ ચાખો છો, પણ ક્યારે ચાખો છો હું યાદ કરાવું તમને. અહીં આવો મુકાભાઈ, અહીં આવો. તમે સમાધિના સ્વાદને જ ચાખો છો, બ્રહ્મના સ્વાદને જ ચાખો છો, પણ ક્યારે ચાખો છો એ બતાવું તમને હું. ક્યારે ચાખો છો? હા, તમે એને જોજો. લો મુકાભાઈ, આ જલેબી છે. તો મોઢામાં પાણી આવે ને ગળ્યું બહુ ભાવે. ગળ્યું બહુ ભાવે તો મોઢામાં પાણી આવી જાય મુકાભાઈને કે લો આ જલેબી. તો જલેબી ખાવાની વૃત્તિ ઉઠી છે અને જલેબી જોઈ છે. જોજો હા, વૃત્તિ ઉઠી. ક્યારનું ખવ ખવ કરતા હતા અને બીતા બીતા આવતા હતા કે શું જલેબી તો ખાવી જ હતી. અને પાછી આપીએ બાપજીએ. ભાવતું તું ને વૈધે બતાવ્યું. જે ના પાડનારો હતો એ જ માણસે બતાવ્યું. તો વૃત્તિ જલેબી આકાર બની, જલેબીને મોઢા ઉપર મૂકી. તો આનંદ આવ્યો કે નહીં? આનંદ શેનો આવ્યો છે? બહુ વિચાર કરજો. ડાયા પુરુષ આના ઉપર વિચાર કરશે. જલેબીનો આનંદ નથી આવ્યો. જલેબીમાં આનંદ તો નથી આવ્યો. જીભ ઉપર મૂકવાથી નથી આવ્યો. એક ક્ષણ માટે જે વૃત્તિ ઊભી થઈ હતી જલેબી ખાવા, એ જલેબી જીભ ઉપર આવતા વૃત્તિ શાંત થઈ ગઈ છે. વૃત્તિ શાંત થઈ ગઈ છે, એનો આનંદ છે. પણ જેવી શાંત થઈ ને તરત એમ થાય કે એકલી જલેબી તીખું નહીં જોડે. વૃત્તિ ઉઠી જાય. રતલામી સેવ લાયા હોત તો હા, વૃત્તિ બીજી ઉઠી ગઈ તરત જ. તો જેટલી વૃત્તિ નિર્વિશેષ થાય તેટલી બ્રહ્માનંદને પ્રાપ્ત થાય. જલેબીમાં સુખ નથી. તમે પત્નીને મળો, બાળકોને મળો, કોઈ પણ પ્રકારના ભોગમાં તમે ઉતરો છો, તમારી વૃત્તિ ક્ષણવાર માટે નિર્વિશેષ બને છે. સ્ત્રી આદિ વિષયોમાં ઉતરશો તમે તો પણ વૃત્તિ એટલી સેકન્ડ માટે નિર્વિષય બને, બસ. તો 1-2 સેકન્ડ માટે જે નિર્વિષય બને છે એ તમને આનંદ આપે છે.
તો 3 કલાક સુધી જે વ્યક્તિ નિર્વિશેષ બની ગયા છે, આ સમાધિનો આનંદ શું હશે? વૃત્તિ નિર્વિશેષ થવાથી જ આનંદ આવે છે. યાદ રાખ, ઊંઘમાં આનંદ આવે છે કે નહીં? ઊંઘમાં વૃત્તિ નિર્વિશેષ થઈ છે. જલેબીમાં આનંદ આવે છે કે નહીં? હા, વૃત્તિ નિર્વિશેષ થઈ છે એટલે આનંદ આવ્યો છે. એક ક્ષણ માટે વૃત્તિને હવે કોઈ વિષય રહ્યો નહીં. 3 કલાકથી જલેબી ખાવ 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 કરતો હતો અને આવી ગઈ જલેબી. 1 સેકન્ડ માટે વૃત્તિ નિર્વિષય બનીને હા 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 હા, આખી બધી ઇન્દ્રિયો જે પ્રફુલ્લિત થઈ ગઈ અને આને આપણે આનંદ માનીએ છીએ. તો વૃત્તિ બિલકુલ જો નિર્વિશેષ થઈ જતી હશે, જેને 21,600 શ્વાસમાં જેની વૃત્તિ નિર્વિશેષ રહેતી હશે, અને એના આનંદની કેટલી સીમા હશે, શું સીમા હશે? હા હા, તે બ્રહ્માનંદ છે. હા, તે સમાધિનો આનંદ છે. ભોગનો આનંદ તો કશું નથી, એના કરોડમાં ભાગ બરોબર પણ નથી. ભોગનો આનંદ પણ બ્રહ્માનંદ જ છે, પણ ભોગના આનંદમાં એક ક્ષણ માટે વૃત્તિ નિર્વિશેષ થઈ છે. તો જેને યોગ વડે વૃત્તિને નિર્વિશેષ કરી હશે અને વૃત્તિને શાંત કરી હશે, તેના આનંદની શું સીમા હશે? એ આખી આનંદની મૂર્તિ બની જાય છે. યાદ રાખજો, આનંદનું સ્વરૂપ બની જાય છે. યાદ રાખજો, જેની પાસે આ કલા આવી જાય છે, આ કલા આવી જાય છે, ઈશ્વરને ગોતવાની કલા આવી જાય છે. પછી વૃત્તિ વિષય આકાર થઈને નિર્વિશેષ થાય. આ પડોજણમાં તે પડતો નથી. તો કહેતો તો, તમે રોજ બેસશો એટલે પહેલા સ્થૂળ શરીરના સંકલ્પો આવે છે. પગ દુખે છે, બાપજી તો કે બાપજી આ બધું ક્યારે પાર આવશે, રોજ બેસીને શું મળે, આવા બધા વિચારો આવે. આ તો ગઈકાલની બધી એન્ટ્રીઓ યાદ આવે કે સીસી એકાઉન્ટમાં પૈસા થઈ રહ્યા છે અને પેલાનો ચેક આવવાનો. આ જોડે ઉભા ને એટલે પવન આવે થોડો વેપારી. આવું થાય છે ને આપણને કે ના, એવું સીસી એકાઉન્ટ આવે, બહારને તો ખબર જ નહીં હોય. કેશ ક્રેડિટ એકાઉન્ટ આવે વેપારીઓને. બહુ જૂના વેપારી હોય ને, એટલે પછી કંપની એમને બેંક હોય ને કરી આપે કે 10 લાખ રૂપિયા સુધી તમારા ખાતામાં બેલેન્સ ના હોય તો એ ચેક પાસ કરી દે. સીસી એકાઉન્ટ કહેવાય એને. એટલે જેવા ધ્યાનમાં બેસે સવારમાં કે બાપજીએ તો કીધું છે અને બેસે ખરા, અને બીજે જ દાડે આમ તો શું હાલના હાલ તો શું બગાસું આવે. પહેલાં તો આ થોડ શરીરના જ વિચારો આવે, બીજા કયા સંકલ્પો આવે? પગ દુખે છે આવે, રાતે બધું વેવાયા હોય ને આપણે બધું ખાઈ લીધું હોય, પાઉંભાજી ને બધું કેટલું એ ખાઈ લીધું હોય ને આપણે, તો પેટ ખાલી ના હોય એટલે એ જ બધા વિચારો આવે આપણને. અને બહુ કદાચ કલાક બેસી જઈએ તો આર્યો વિચાર આવે એમ કે સીસી એકાઉન્ટમાં જો આજે લોચા છે ને જો પેલો ચેક નાખશે તો શું થશે ને મારું શું થશે. પણ તમે બેઠેલા રહેશો ને તો સ્થૂળ શરીરના સંકલ્પો બંધ થઈ જશે. એક દાડો પૂરું થઈ ગયું. જેમ તમે રૂમમાં આવ્યા ઠંડી વાવાની બંધ ના થઈ ગઈ, એમ ધ્યાનમાં બેસતા બેસતા એકવાર સ્થૂળ કશું કરવાનું નહીં, એની જાતે જ બંધ થઈ જાય. તમે બેઠા છો એટલે ત્યારે તમારા સૂક્ષ્મ શરીરમાં ઉઠતા સંકલ્પો તમને તાદ્રશ્ય થશે અને એટલા બધા વેગવાળા છે. રાજા બની જવું, આ સ્ત્રીને પ્રાપ્ત કરી લઉં, આવો બની જવું, આટલા રૂપિયા લઈ લઉં, આ કરી નાખું, જે ભોગ ભાવનાના સંસ્કારો હતા એ જ બધા સંકલ્પો ધડાધડ પૂરી આવશે. તમે ધ્યાનમાં ચિત્તના શોધન વડે જ આને બાદ કરી શકો છો. યાદ રાખજો, જોઈને જ. બાકી જોયા વગર તો તમને જે દર 15 દાડે, દર 20 દાડે, દર મહિને, દર 2 વર્ષે, 1 વર્ષે જે કોઈ પણ ભોગ ભાવનાના એકદમ ધક્કા વાગે છે, આ શું બતાવે છે? એ સંકલ્પો હાલ થોડું ઉપર આવી ગયા છે. એટલે અને જો તમે એ સૂક્ષ્મ શરીરમાં જોઈ જશો, જોતા 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 એક દાડો બંધ થઈ જાય છે. બંધ થઈ જાય, કશું કરવાનું નહીં, ખાલી જોયા જ કરવા. હા, એની જાતે બંધ થઈ જાય. કેટલું ચાલે પછી? 500 મણની કોઠી હોય પણ તમે કાઢ કરો એટલે કેટલું ચાલે? એમ તમે ચિત્ત શોધન જ કરે જાઓ તો સૂક્ષ્મ શરીરના વિચારો ચૂપ થઈ જાય. હવે એક એવી ભૂમિકા તમારા હાથમાં આવે છે, કારણ શરીર છે. તો કારણ શરીરમાં મૂળ તમારી ઈચ્છાઓ પડી છે. વાસનાઓ નહીં હો, વાસનાઓ કરતા ઈચ્છા ઘણી ઊંડી છે. વાસના તો અહીં જોઈને ભડકી હોય, નવીએ મળી હોય, આ જન્મની ના હોય. ઈચ્છા તો તમે ગત જન્મના બધા બીયા છે, આ જોવાન મળે છે, ફૂરે છે. એમાં અંતરાય ઘણો મોટો હોય છે વૃત્તિને પૂરવાનો.
પછી મહાકાળ શરીર છે. 3 કલાકમાં એકાદું પૂરણ થાય તો થાય, નહીં તો ના થાય. કેટલો આનંદ હશે. અને પછી તો પરમકાળ શરીરમાં સ્થિતિ છે. સંકલ્પ પૂરે જ નહીં જ્યાં સુધી તમારી ઈચ્છા ના હોય ત્યાં સુધી ના પૂરે. આ પરમકાળ શરીરમાં સમાધિ લાગે છે. આવી જેને સમાધિ લાગી હોય એવા પુરુષને સાક્ષાત્કાર એક ક્ષણમાં કરાવી દેવાય. કારણ કે છે કેટલા બેઠો છે, ધક્કો મારતા કેટલી વાર લાગે. આપણે હાવ અહીંયા સ્થૂળ શરીરમાં બેઠા છીએ. ગમે તેવો સત્સંગ કરવામાં આવે તો પણ હજુ સીસી એકાઉન્ટ યાદ આવી જાય છે, એટલે સ્થૂળ શરીરમાં બેઠા છે. અને કોઈ યોગ અભ્યાસ વડે, રોજના અભ્યાસ વડે આ સ્થિતિને પ્રાપ્ત થયો હોય તો શું કહે છે? બ્રહ્મા બળવું હોય તો લાખા, હેતરે વધારો, સંકલ્પ વિકલ્પની ગાંઠડી તમે છોડો રે. હા, લોયણ કહે છે, વીરી નાખો તમારા સંકલ્પ વિકલ્પોના બોમ્બને. કેવો બોમ્બ ફોડો જ્યાં સંકલ્પ ના રહે, વિકલ્પ ના રહે. હવે કઈ રહેશે? હા, એ ઈશ્વર છે. હા, ક્યાં વસે છે? ક્યાંય તમને છોડીને વસતો નથી. જો તમે એના પેલે પાર જઈ શકો છો તો રોજ બેસીને, અને તમે નાથ સંપ્રદાયના દીક્ષિત છો માટે માત્ર વાતોમાં તો બરાબર, વાતો તો બધી બ્રહ્મજ્ઞાનની છે, પણ પ્રત્યેક નાથ સંપ્રદાયના વ્યક્તિએ શરૂ કરવું જોઈએ, બેઠક શરૂ કરવી જોઈએ. પણ કે કંઈ દેખાતું તો નથી. જુઓ, ધ્યાનમાં કશું દેખવાનું નથી. ધ્યાનમાં જે દેખાય છે ને એને બંધ કરવાનું છે. યાદ રાખજો. ઘણા 20 વર્ષ સુધી આવે પછી કે ધ્યાનમાં કશું દેખાય, તો દેખવા માટે ધ્યાન કરું છું. જે દેખાઈ રહ્યું છે એ બંધ કરવાનું છે ધ્યાનમાં. તો ઘણા કહેતા ધ્યાન में कुछ दिखता तो नहीं, कुछ अनुभव तो होता नहीं. અરે અનુભવની તે આડ મૂકી દીધી તો તારી કલ્પના પ્રમાણે અનુભવ થશે. આકાશમાં ગયો ને, સ્વર્ગમાં ગયો ને, બ્રહ્મલોકમાં ગયો ને, વિષ્ણુ લોકમાં ગયો ને. હા, ધ્યાનમાં બધા આવા અનુભવો કલ્પનાના અનુભવો છે. ધ્યાન કોને કહે છે? જ્યાં દેખવાનું બંધ થઈ જાય તે ધ્યાન છે. વૃત્તિનું પૂરણ બંધ થઈ જાય તેનું નામ ધ્યાન છે. कुछ देखने का नाम ध्यान नहीं है. ध्यान कोई क्रिया नहीं है, ध्यान एक पोजीशन है. पोजीशन है जहां अंतःकरण की सारी क्रियाएं छूट जाती है. જો અત્યારે તમારું શરીર કેવું સ્થિર છે, પણ અંતઃકરણ ક્રિયાન્વિત છે. શરીર સ્થિર થાય એને આસન કહે છે, અને અંતઃકરણ સ્થિર થાય એને ધ્યાન કહે છે, અને અંતઃકરણ શાંત થઈ જાય એને સમાધિ કહે છે. તો શરીર સ્થિર થઈ જાય આસનમાં, પણ અંતઃકરણ તો એટલા વેપાર કરતું હોય. આબુની ગુફાઓમાં બધાને લઈ જાઉં છું તો એ બધા ધ્યાનમાં તો બેસી જાય. શરીર તો એવું સ્થિર થઈ ગયું હોય કે બાપજીને સામે બેઠા છે ને બાપજી આંખ ખોલીને જોઈ ના લે, અમને તો આમ બેસી ગયા. અંતઃકરણ એટલા વેપાર કરતું હોય. હા, તો કરવાનું શું છે? આજ વેપાર બંધ કરવાનો, બીજું શું? આજ વેપાર બંધ કરવાનો છે. સમ વડે, દમ વડે, અનેક સાધનો વડે, ગુરુ કૃપા વડે કદીક ને તમારું અંતઃકરણ જપી જશે. તો કોઈ ત્રીજો યોગ છે? ત્રીજો યોગ છે ઈશ્વરને જોવાનો, જપ યોગ છે. તો કે એમાં શું કરશો? આ ત્રણેય યોગની ફલશ્રુતિ તો એક જ છે: હઠ યોગ, ધ્યાન યોગ, જપ યોગ. જપ યોગમાં પહેલી શરૂઆત આપણી હોય ત્યાં સુધી કેટલા આપણે વધારે જાપ જપીએ છીએ. રામ 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 રામ. તો ઘણા તો સિંગના દાણા લઈને બેઠા હોય કે મારી 150 માળા થઈ, મારી 500 થઈ, મારી 600 થઈ, મારી 800 થઈ. પેલું ગણવાનું એ નહીં લાયા. રીતસર એવાય સાધકો છે, હા, જે ચોપડા મને દર વખતે બતાવે છે. જુઓ કે ગુરુજી આજે સોમવારે 51,000 જપ કર્યા હતા, મંગળવારે 12,000 કર્યા હતા, આજે આટલા કર્યા, મારે એમ કા 1 કરોડ જપ થવા આવ્યા છે. આ શરૂઆતના સાધક છે, કેટલા વધારે જાપ કરે છે. પણ જપ જ્યારે પાકે ને, પાકટ જપ કેવા હોય? શરૂઆતનો જપ હોય રામ 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 108 થઈ ગયા. પણ પાકટ જપ કેવા હોય? રા અને મ આવતા આવતા 3 કલાક થઈ જાય. શું? મ આવતા આવતા 3 કલાક થઈ જાય. આ જપ યોગની સિદ્ધિ છે.
આ બંનેના શબ્દ વચ્ચે જ અંતરાય થઈ જાય. જપ યોગી ઉલ્ટા સીધા જપત જગ જાના બાલ્મીક ભય બ્રહ્મ સમાના. તો પહેલી શરૂઆતની જપ કેવા હોય તો કે શરૂઆતના જપ તો ગણવાના હોય. એટલે તું જા હું આવું છું, તું જા હું આવું, તું જા હું આવું, તું જા હું આવું છું, તું જા હું આવું છું, તું જા હું છું. અને એમ કે બાપજી 11 માળાઓ કીધી. ઘણાને તો 11 માળા 3 મિનિટમાં કરવી હોય તો થઈ જાય છે. બે જાઓ 3 મિનિટમાં કરવી હોય તો થઈ જાય. એમ કહે ભાઈ આ બધી શરૂઆત છે. એક માળા થતા તમને 1 કલાક થાય છે, તમે પાક્યા. આવે 1 માળા થતા તમને 2 કલાક થાય છે, તમે પાકી ગયા. તમે અંદર જવા માંડ્યા, તમે પરમકાંડ શરીરમાં પહોંચ્યા. એક સ્થિતિ તો એવી આવશે, રા બોલીને મ કહેતા કહેતા 3 કલાક થઈ જાય છે. એટલો અંદર પઈ જાય. આ અંતરાય લાંબો થઈ જાય. આ જપયોગ છે. તો હઠયોગ દ્વારા પણ તે ઈશ્વરને પ્રાપ્ત થઈ જાય છે, જે સ્વરનું શાસન કરે છે. ધ્યાનયોગ દ્વારા પણ તેને પ્રાપ્ત થઈ જાય છે. અને આ જપયોગ, જપયોગમાં તો આપણે શરૂઆત તો એમ જ સમજ્યા છે, જે જેટલા બફાસો નફા. તે કાલ હુંદી દુકાનમાં બેઠા હોય, આજે જપ કરતા હોય. એટલે જેમ ધંધાનો વેપાર ગણતા હોય આને આપણે એમ જ ગણતા હોય. જે જેટલા વધારે ગણાય એટલું સારું. આ એક લાંબા સમય સુધી આવું ચાલે છે. એ પણ એનું એક પીરિયડ છે. જપ વધારે કરવાનો. પછી જપ વધારે ના હોય, યાદ રાખજો, વૃત્તિ જ્યારે જપાકાર બની જાય છે, તમામ જગ્યાએથી વૃત્તિ હટીને મંત્રાકારે થઈ ગઈ. રામ પતિ મ કહેતા કહેતા તો 3 કલાક થઈ જાય છે. આવી સ્થિતિને જપ યોગી પ્રાપ્ત થઈ જાય છે. આ ડેસ્ટિનેશન છે, યાદ રાખજો. તો ઘણા જેટલા જૂના સાધકો છે, હું જોઉં છું, જેમને અત્યારે માળા કરવા બેસાડું તો 3 કલાકમાં 1 જ માળા કરી શકે છે. પહોંચવાની તૈયારી. પાકી ગયો જપ કહેવાય. પરાનો જપ કે છે, પાકેલો જપ. પછી ભોગના સુખ એના માટે ગૌણ થઈ જાય છે. ભોગ એને કઈ આનંદ ન આપી શકે એટલો અંદર બેસી ગયો. મિશ્રી કો મેરું વયો કીટ મધ્ય ગરાય, ભુવન મેં ભોજન મિલ્યો બહાર ક્યું ભટકાય. એને તો ખબર પડી ગઈ છે કે આનંદ ક્યાં છે. તો જેટલા પણ જપ વડે બેસી ગયા હશે, પદ્માસન મારીને બેસી ગયા, તો શું મળતું હશે એને? જુઓ, હઠયોગ દ્વારા, ધ્યાન યોગ દ્વારા, જપ યોગ દ્વારા બધે પહોંચવાનું આ જ છે. મેં તમને એના ફાઇનલ ડેસ્ટિનેશન સાથે વાત કરી. તો આ જપ યોગ છે. બેઠો તો આપ લંબા કર सकते हो. જેને અંતરાય લાંબો કરતા આવડે એ જ ભોગનું શું કઈ લઈ શકે, યોગનું શું. તમારે પાન ખાવું છે તો પાન કઈ રીતે ખાશો? અરે એક પાન તમે ખાતા હોય તો ઓછામાં ઓછું 1.5 કલાક થવું જોઈએ, અને પાન ખાધું કહેવાય. ઘણા પાન ખાતા આવડે જ નહીં. જોજો તમે, પેલું નહીં આવતું ઠાકોરજીને ધરાયેલું પાન હોય તો આપણે તેને આલીને હજુ પડીકું જ ખુલ્યું ત્યારે તો આને પતી ગયું હોય. જય ગુરુ મહારાજ. આમ પાન ના ખવાય. પાન ખાવા માટે હા ચબા ચબા કે ખાતે, લાડલો પાન ચાવે ને રસ ડોળે. યાદ રાખજો. તો તમે કેટલો અંતરાય લાંબો કરો છો, એટલો જ ભોગનો તમને આનંદ આવે. જેમ તમે પાન ખાતા હોય આમ, હા અંતરાય તમે આમ સમજો પાન ચાયું છે, બીજી વખત ચાવો એના વખતે કેટલી ગેપ મૂકો છો, એમાં આનંદ છે. ઘણા પાન ખાતા ના આવડે ને ચા પીતા ના આવડે. ચા તો હું પીતો જ નથી, પણ ચા અમારા બાપજી પીતા હતા એટલે મને યાદ. દિવસની 40 ચા પીતા. કેટલી કમ્પ્લીટ એમને 35 મિનિટ થાય 1 કપ ચા પીતા. મેં જોયેલા. ચા એ રીતે પીવાય, 2 સીપ, ઘૂંટડે ઘૂંટડે પીવાય. ઘણા તો આલી નહીં આમ પી. આના કરતા તો ખાબોચિયાનું આવતું જતું પાણી પીવું સારું, એમ અમારા બાપજી કહેતા હતા. એના કરતા તો આવતું જતું પાણી પી લે ને તું આ દવા પીવી, એમ ચા પીવાતી ભલા માણે.
ટુ સી 35 મિનિટ એક કપ આલ્યો હોય તો 35 મિનિટ લગાડે ચા પીતા. ચા પીતા મેં 2 વ્યક્તિઓને જોયા છે, જોરદાર, મને ગમે છે. એક તો અમારા નાથજી મહારાજ, ગુરુ મહારાજ, અને એક આપણા નંદુભાઈ. એની ચા પીવાની રીત જોરદાર હતી. હા, આપણે એક આખો બાજરીનો રોટલો ખાતા વાર થાય એટલી અમને ચા પીતા વાર થઈ. નંદુબેન. હા, તો હું એમ કહું છું, ભોગમાં પણ જે જેટલો અંતરાય લાંબો કરી શકે, ભોગનો આનંદ લઈ શકે છે. હા, તો યોગ પણ આવી વસ્તુ છે. રા કહે સુખ ઉપજે, મ કહે દુઃખ જાય. નહીં તો મંત્ર તો આપી દીધો, રા 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 રા. તો રામ શબ્દ તો આખો વાલ્મીકીજી સાંભળ્યો પણ નથી. મરા 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 મરા, પણ રાફડા થઈ ગયા છે. મન રા કહેતા કહેતા તો 3 કલાક થઈ જતા હતા. શું તમે આ રીતે જપ કરો છો? તમે યોગ્ય દિશામાં જઈ રહ્યા છો. તો શરૂઆતમાં તો એમ હોય, આપણે નહીં હતું બધાને પૂછતા રહી ધંધાનો કેટલો વકરો થયો આજ, એમ સાધકોએ પૂછતા હોય તારે કેટલા જપ થયા. આ બધા નાના બાળકોના જપ છે. કેવા? સાવ પ્રાથમિક એકડા બગડામાં ભણતા બાળકોના જપ છે, જેમને સંખ્યા વધારવી છે. એ જપ દ્વારા યોગ ના થાય. સમય વધારે હોય ને જપ થોડા હોય, અને તે સમયમાં યોગ થાય છે. આ ત્રણેય યોગ વડે જે ઈશ્વરને તમે પૂછ્યા છે એ તમે તમારા રૂપે જ આને પ્રાપ્ત કરી શકો તેમ છો. અને એ કરો ત્યારે આ છેડો આનો પાર આવે એમ છે. તમામ રહસ્યો, તમામ પ્રશ્નો એ દાડે ખુલી જાય એવા છે. બોલો કૃષ્ણ કનૈયા રામચંદ્ર ભગવાન. એટલે એક પ્રશ્નનો જવાબ આલ્યો, ઈશ્વર ક્યાં વસે છે. બાકીના 4